મસ્ત મજાનો શીરો થઈ જશે આપણો કીવાર શીરો ના જડે કૂતરાની કીવાર શીરો કરે નનકા મસ્ત ગલુડિયા લઈ આવી છે એટલો માલ નીકળ્યો છે એક વીણીમાં માંથી મતલબ 50% રહે જય શ્રી રામ મિત્રો સ્વાગત છે તમારું અમારા એક નવા વિડીયોમાં અને મિત્રો અત્યારે આપણે એને આવી ગયા છીએ આપણે જૂને વાટીએ અને આજે મિત્રો હે ને થોડોક વરાપ જડ્યો મતલબ એમ કે થોડીક જમીન ઉગાણીને આપણે આજે ઉદમારા જેંડા રહે ને એમાં હે ને પારો કરી નાખ્યો છે તમને પણ બતાવવા જો હે ને અમે સવારમાં કરી નાખ્યો અત્યારે તો ને કેવું ખબર લગભગ હે 4 વાગે હેરા કેમ કે થોડોક મોડો વ્લોગ ઘણો મોડો વ્લોગ ચાલુ કર્યો આપણે કેમ કે સવારે ગયા હતા રાપર કામકાજ હતું એટલે અત્યારે આવ્યા હતા જો આ મોરામ જો હાંકી નાખ્યું હોય આમાં હે થોડુંક હાંક્યું હે પછી સ્ટાર્ડામાં નીલું પડે હાવ એટલે ને રેવા દીધું હે કેમ કે વચ્ચેથી બરાબર થાય એમ નથી એટલે એને રેવા દીધું હે જેમ હુકતું જાય એમ હાંકતા જાઉં એક શું કે એને ઘણા મોટા ના થાય ને ભંગાય નહીં એના માટે આમ જોઈ શકો છો ઓલા મતલબ જે આપણે પહેલાં જે સોલિડ પાટી નાખ્યું હતું પાડો એવી રીતે નાખ્યો હોય એટલું કરે તેથી દાંતી હાકી ને તારે દાંતી હાકી નાખી દેવાની ખાતર તો આપણે વહેલો વાવી નાખ્યો હતો તેના પછી પાણી પાઈ નાખ્યું હતું એ ને એટલે કંઈક આવી રીતના તારે આપણે કર્યું હોય આજે ત્યાં તો બંધ કરી નાખી ટ્રેક્ટર કેમ કે નીલું પડતું હતું એટલે જો દાંતી કાઢતા આવી હીરા ડાયરેક્ટ પારો નાખતા હીરા ઘણા એડા છે ને આવું કરશું ને આપણે તો વાહ ઘણા એડા થઈ જાય ઓલા બગાના તાકાત નહીં કરે એટલે બહાર નહીં કરે એટલા માટે અને મિત્રો એક કામ જો આપણે જે મોર મતલબ કે ઈંડાનો ફાલ લાગ્યો હતો ને કૂકો એ આપણે વીણી કરાવી લીધી છે આમાં જો છે ને એટલે આમાં એકદમ મસ્ત થઈ ગયા ઈંડા જે માળું વરસાદની જે માર હતી જે પાકી હતી ને આપણે વીણાવી લીધી છે તમને આ ઈંડામાં થોડોક નહીં વીણા હજી બાકી છે એમ જો તમને બતાડું આવે છે મિત્રો આ માળું રહ્યું છે આમાં જો ને આમાં છે ને આમાં આવવાનું હતું આમાં વીણી લીધું છે આમાં 1-2 દીમાં વીણાવશું આપણે આમ જો ને એક ફાલ મિત્રો કપલેટ આવી ગયો આપણા એંડામાં અત્યારથી જ આમ જો ને બસ આ રહ્યો છે એટલે આમાં વીણી નહીં કરાવી આમાં કરાવી નાખી બીજા આપણા એંડા છે ને મેં વીણી કરાવી દીધા કેમ કે માલ હોય ને ત્યાં સુધી ઈંડો તાકાત જ ના કરે આપણા માથે પણ વજન હોય ને આપણે હે ને આપણે થોડોક આરામની જરૂર હોય મતલબ તો જ આપણે ઊભા થઈ શકીએ વજન હોય તો ઊભા ના થઈ શકીએ ત્યારે ઈંડામાં પણ એવું જ છે એટલે આ માળ છે ને ત્યાં સુધી વિકાસ ના કરે તો કંઈક આવડે આપણા ઈંડા છે નીલાછમ હે ને જો મિત્રો વરસાદ થઈ ગયો ને તો આપણે તાપા ઈંડા સારા છે અને જો વરસાદ ના થયો હોત ને તો જે પાયા હતા ને એ સારા હોત બધું ઉલટું ફૂલટું થઈ ગયું સમજા આપણે એમ કે વરસાદ નહીં થાય પણ વરસાદ બગાડ્યામાં જાય એમ તો મતલબ લાભ છે નુકસાન છે એવું બધું છે આવીને દાંતી આપણે હાકી હીરા અને ધોરિયા તો આપણે હતા ને એમને નાખી દેવું એટલે શું કરી ઈંડા ખોટા બગડે નહીં અને એક બીજી એક પ્રકાર આપણે વીણી ચાલુ છે હું પણ તમને બતાવડો લઈ જઈએ તો મિત્રો આપણે છે ને એક જ આપણે રાણાભાઈ જે મોરા રહ્યો ને એમાં છે ને પાટી નાખી દીધું છે કેમ કે જો આપણે આ મોરામાં છે ને મોટા મોરામાં એમાંય પણ નથી હાલે કેમ કે ટાટામાં નીલું પડે છે આપણે હીરાભાઈ વાળા મોરામાં એમાં એમ જ છે એમાં હે આપણે ટ્રાય કરી હતી પણ એને મેળ જ ના આવ્યો કેમ કે સામે હે ટાડું છે ને એમાં નીલું પડે છે તો કંઈક આવી રીતના છે આપણો મોલ ને આપણે ઓલા વિડીયો વાત કરી આપણો મોલ કેટલા રહે કેટલા નહીં રહે તો એમાં એવું લાગે છે કે અધબાદ તો લગભગ રહી જશે અધબાદ ભાંગવાનું થશે એટલે 100માંથી મતલબ 50% રહેશે 50% કદાચ આપણે નવેસર વાવેતર કરવાનું થશે અત્યારે આપણે વીણી ચાલુ છે ને હું તમને બતાડું કેટલો માલ કાઢ્યો હોય તો મિત્રો તરફ આપણે આવી ગયા સુરેશભાઈ વાળા ખેતરે જે આપણે ઓલા વિડીયોમાં જોઈ હતા કે ઈંડા ઓલા જેવા હતા બગડી ગયા મતલબ એવા જ લાગતા હતા અત્યારે ને આપણે જો આમ વીણી ચાલુ કરી નાખીએ ને થોડોક ડાંડ છે ને થોડોક બદલે એવું લાગે છે જો આ બધો ને વીણી લીધો આપણે બધો એક માલ લેવડાવી લીધો માથે જે ફાળ લાગ્યો તો એ બધો એક વીણાવી લીધો આપણે વીણી કરાવી લીધી છે આટલો માલ નીકળ્યો છે એક વીણીમાં એટલે હવે જોઈએ કે ઈંડા કેમ કેમ થાય લગભગ વાંધો નહીં આવે ઈંડા બધા આપણે વરી આવશે કમ્પ્લીટ થઈ આવશે એકદમ મસ્ત ઓકે પછી તો હે શું થાય એ નક્કી નહીં કરમની વાત છે સમજાય એવું બધું હે આપણે ટ્રાય કરીને નાનકડી એક કે લગભગ તો બચી જશે હે કદાચ શું થાય એ કાંઈ ખબર નથી તો મિત્રો અત્યારે આપણે આવી ગયા ઘરે અને તો ઘરે આવતા જઈને આપણે હે ને એક કૂતરી વિયાણી છે એ નનકા મસ્ત ગલુડિયા લઈ આવી છે સમજો હે ને નિયસ हसबैंड जो आया है नहीं किला पपी है किला गलुड़ा है
5 જો જો મિત્રો ને જો 5 ગલુડા હે કેટલા હે ખબર નહીં પણ બેઠી છે क्या मस्त जो गलुड़िया ननका ननका है पपीस तड़को है એટલે નહીં તો મિત્રો આપણે અહીંયા હે ને જે કૂતરી અહીંયાથી ગલુડા બહુ રાડું દેતા હતા કેમ કે તડકો આવતો હતો એમના માટે જ આપણે છાંયું કરી નાખ્યો હોય જો હે ને આ એક લાકડાનો દરવાજો રાખી દીધો હોય ને કપાલ રાખ્યો હોય આવો કાંઈક છાંયો કર્યો હોય જો હે ને क्या मस्त गलुड़िया है जो है मित्रों है ने कूतरी केड़ा ने बीक लागे ने का બધું લઈ લેતા આપણે શું કે ખોખરા કરે છે એટલે ને અત્યારે હે ને બચારી ભૂખી થઈ છે કે જમવા ગઈ નહીં હોય ખાધું ઘર કાંઈ નહીં આપણે ઘરે છે ને શીરો બનાવે હીરા હા મમ્મી જો શીરો બનાવે હે એ મમ્મી હે ને ચલો કિયોર જો ભાઈ માણા ને હે ને કિયોર શીરો જ ને કૂતરા ને કિયોર શીરો કરે કા માનવતા સાચા ઘીનો અરે મેં તી પાછું અમે આવી જો સેવા કરી હી ની મમ્મી ભાઈ કૂતરાને મજા ખવડાવવું પડે ને શીરો આમ જો સુગંધી મિત્રો આવે છે કામ વાત જવા દેશી ઘી છે પાછું ભેંસનું પ્યોર તો મિત્રો હજી આપણો શીરો છે ને પૂરો નહીં બન્યો હજી અડધો જ બન્યો છે કેમ કે એમાં છે ને હજી આપણે ખાલી લોટ જ શેક્યો છે ગોળ પાણી હવે નાખશું એટલે કાંઈક મસ્ત મજાનો શીરો થઈ જશે આપણો આમ ફટાફટ હલાવવા પડે ને એને ચોટી જાય ને તો લોટ ભરી જાય હવે એને આપણે ગોળ પાણી નાખી દી અંદર એ થોડીક આપણે પકાવી લઈશું શીરાને થોડુંક શેકશું ને એટલે મસ્ત શીરો થઈ જશે આપણો તો હે ને મિત્રો હવે ડાયરેક્ટ છે ને ખારીને ખવડાવવા મળી ત્યારે જ આપણે ચાલુ કરી વિડીયો તો મિત્રો આપણે જો શીરો છે ને કમ્પ્લીટ થઈ ગયો છે આપણે એક ટબમાં નાખ્યો છે હવે એને આપણે ખવડાવશું તો મિત્રો આપણે ને શીરો તો ને અહીંયા મૂકી દીધો હોય પણ જ્યારે ભૂખ લાગશે ત્યારે ખાઈ લેશે જો હે ને અને મિત્રો ત્યારે બીજું કંઈ કામ થતું નહીં વરસાદ જેવું એટલે અને આપણે આંબો જો કેવા મસ્ત નવાનો આપણને કાઢ્યા છે વરસાદનું પાણી પીધું એટલે જો હે ને બધા ઝાડખા એકદમ લીલાછમ થઈ ગયા છે હવે આપણે જારામાં પડી છે જે વેસો માટે વાટી હતી અને આપણે એક બેસવી એમ છે ઘરે બાંધી છે એવો ઘરે હરી તારે અને મારા બાપા બેઠા છે ફોન જોવે હેરા ઓહ કીએ જો કાજે મકરાણી હે નરેશ કિનડીઓ ભાઈ જૂનો ફિલ્મ સ્ટાર હે આપણે લીંબુ એકદમ નીલાછમ થઈ ગયા બધા ઝાડખા ઓહ અને મિત્રો હે ને વિડીયો લાંબો થઈ ગયો છે મળીએ કાલે નવા નેક્સ્ટ વ્લોગમાં ત્યાં સુધી જય શ્રી રામ.